શું તમે જાણો છો કે તુલસીના છોડ પાસે મૂકેલી માત્ર એક નાની વસ્તુ તમારા ઘરમાં ધનની નદી વહાવી શકે છે? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આ અમારા આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમારા ઘરમાં તુલસી છે ને તમે રોજ પાણી પણ આપો છો, દીવો પણ કરો છો, પણ ઘરનું નસીબ કેમ નથી બદલાતું? પૈસા આવે છે પણ ટકે નથી, ઉધાર ટકતું નથી, ધંધામાં પ્રગતિ થતી નથી. શું તમે વિચાર્યું છે કે તુલસી હોવા છતાં ઘરમાં લક્ષ્મીજી કેમ નથી રહેતી? એનું એક મોટું કારણ છે તમારી તુલસી પાસે નથી મુકાતી એક એવી ચીજ જે ઘરના નસીબના દરવાજા ખોલી શકે છે. આજના વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું એક એવો ગુપ્ત ઉપાય જે શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે પણ લોકો તેને જિંદગીભર અવગણતા રહે છે. પદ્મ પુરાણ અને સ્કંદમ પુરાણ કહે છે કે તુલસી માત્ર છોડ નહીં, એ લક્ષ્મીજીનો જીવંત સ્વરૂપ છે અને જ્યાં તુલસી છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. પણ તુલસી પાસે જો ભ્રમણથી કે અજ્ઞાનતાથી ગંદકી વસ્તુઓ મૂકી દેવામાં આવે અથવા જો એને શ્રદ્ધા વગર પાણી આપવામાં આવે તો એ ઘરમાં સુખ શાંતિ અને ધન ટકતું નથી. હવે તમે જ જુઓ, કેટલીક વખત તુલસી પાસે પ્લાસ્ટિકની બોટલ મૂકી હોય છે, જૂના કપડાં લટકાયેલા હોય છે, સૂકી માટી હોય છે કે ક્યારેય તો તુલસીના કુંડામાં જ કચરો ભરાયેલો હોય છે. આ બધું જોવા લક્ષ્મીજી એ ઘરમાં કેમ રહે છે? હવે પ્રશ્ન એ છે તો સાચું શું કરવું જોઈએ? ઉત્તર એ છે તુલસી પાસે મૂકવી જોઈએ એવી ખાસ ચીજ વસ્તુ જેને શાસ્ત્રોમાં ધન યોગ પ્રવાહી તત્વ કહેવામાં આવ્યું છે. આ તત્વ કોઈ મોંઘી વસ્તુ નથી, એ તમારા ઘરમાં જ હોય છે પણ તમારું ધ્યાન ગયું નથી. અને જો તમે એ તત્વ, એ ચીજ સચોટ રીતે તુલસી પાસે મૂકી દો તો માત્ર 7 દિવસમાં જ ઘરમાં ધન પ્રવેશ કરવાની શરૂઆત થાય છે. તુલસીના દિવ્ય કિરણો તે ચીજના તાત્વિક તરંગો સાથે સંયોજિત થાય છે અને ઘરના મૂળ સમૃદ્ધિ ચક્રને જાગૃત કરે છે. એટલે જ ઘણા ઘરોમાં ધન ટકે છે તો ક્યાંક બચત થાય છે પણ વધતી નથી. આજે હું તમને જણાવીશ એ ઉપાય, એ જ ચીજ અને એ જ રીત જે કોઈ પણ ગુરુજીએ ખુલ્લેઆમ નથી કહી. પણ એક વિનંતી, આ વિડીયો અધૂરો નહીં છોડો. આ ઉપાય જો તમે જાણ્યા વગર કરી દો તો તુલસી પાસે ચીજ મૂકવું, યોગ્ય મુહૂર્ત, દિશા અને મંત્ર બહુ અઘરું રહી જશે અને પરિણામ નહીં મળે. તો હવે તૈયાર રહો મિત્રો. વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. શું તમે જાણો છો તમારી તુલસી કઈ દિશામાં છે કે જેથી ધન આવે કે નહીં? ધન આવશે કે નહીં એ તુલસીના સ્થાન પર પણ આધાર રાખે છે. આજે આપણે એ જ જાણશું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં તુલસીનો છોડ તો છે પણ ધન પ્રવાહ કેમ સતત નથી રહેતો? શાંતિ કેમ ગુમ છે? અનેક પ્રયત્નો છતાં કામ પૂર્ણ કેમ નથી થતા? તેના પાછળ એક ખૂબ જ નાનું પણ પ્રભાવશાળી કારણ હોઈ શકે છે. તુલસીનો ખોટો દિશામાં મુકાયેલો છોડ. શાસ્ત્ર અનુસાર દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે. તુલસી, જેને ધર્મશાસ્ત્રમાં લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે, એ જો દક્ષિણ દિશામાં હોય તો ઘરમાં ધનનો ઘટાડો, ઉધાર વધારો, મુશ્કેલી, ઘરેલું ઝઘડા
અચાનક બીમારીઓ અને માનસિક તણાવ જેવી નકારાત્મક વસ્તુઓના દ્વાર ખુલી જાય છે. દક્ષિણ દિશા મય દિશા છે. અહીં પવિત્ર વસ્તુઓ મૂકવાથી તેઓ પોતાનું પવિત્ર ગુમાવે છે. એટલે વસ્તુના વિદ્વાનો કહે છે કે તુલસી ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે તુલસી કઈ દિશામાં હોવી જોઈએ? તો શાસ્ત્રો સ્પષ્ટ રીતે જણાવે છે કે તુલસીનો છોડ ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણા દિશામાં રાખવો જોઈએ. આ દિશાઓ પ્રકાશ અને પોઝિટિવ એનર્જીથી ભરપૂર હોય છે. અહીં મૂકાયેલી તુલસી માત્ર પાવનતા જ નથી લાવતી, પણ ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા સતત વહેતી રહે છે. અને રોજ સવાર-સાંજ તુલસી પાસે પાણી આપી, ઘંટડી વગાડી, દીવો પ્રગટાવી, ઓમ તુલસ્यै નમઃ મંત્ર બોલીને ભક્તિપૂર્વક પૂજન કરવામાં આવે તો ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ નિવાસ કરે છે. તુલસીની આજુબાજુ હંમેશા પવિત્ર વાતાવરણ રહે છે અને એવી જગ્યાએ ઘરની એક દિવ્ય શક્તિ બની જાય છે. જોઈએ કે એ વસ્તુ દેખાવમાં નાના હોય છે, પણ એની અસર આખા જીવન પર પડી શકે છે. જો તમારું જીવન ક્યારેય અટવાઈ ગયું લાગે છે, અચાનક પૈસાની સમસ્યા ઊભી રહે છે, ઘરનો શાંતિ ભંગ થાય છે, તો તુલસી કઈ દિશામાં છે એ તપાસો. કદાચ એ સમસ્યાનું મૂળ એ જ હશે. અને ખાસ વાત એ છે કે આ ઉપાય ખૂબ જ સરળ છે. બદલો. ક્યારેક ઘરની તુલસીને સાચી દિશામાં ખસેડવાથી ઘરના નસીબની દિશા પણ બદલાઈ જાય છે. તો મિત્રો, આજે જ ઘરના આંગણામાં નજર કરો. તમારી તુલસી કઈ દિશામાં છે? શું એ આપને ધનની દિશા તરફ લઈ જાય છે કે પાછું ભૂલથી ઊંધા રસ્તે ખેંચી રહી છે? જો તમારું ઉત્તર કે પૂર્વ તરફ છે તો એ ઉત્તર છે, પણ જો દક્ષિણ દિશામાં છે તો હવે એ બદલવાનો સમય આવી ગયો છે. કેમ કે કેટલીક ભૂલો જેવી કે તુલસીની ખોટી દિશા જીવનમાં અણધારી મુશ્કેલીઓ લાવે છે અને આપણે એને નજરઅંદાજ કરીએ છીએ. મિત્રો, સાચી દિશામાં તુલસી રાખો, શ્રદ્ધાથી પૂજા કરો અને પછી જુઓ ઘરમાં કેવી શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે. શું તમે પણ એ લોકોમાં આવો છો જેમના ઘરમાં પૈસા તો આવે છે પણ ટકે નથી? મહેનત કેટલીય કરો છતાં પણ ધન દૂર સુધી દેખાય નહીં. આવું ક્યારે તમે પણ અનુભવ્યું છે? મિત્રો, શું તમે જાણો છો કે માત્ર તુલસીના છોડ પાસે મૂકી દેવાયેલી એક સામાન્ય વસ્તુ તમારા ઘરના ભાગ્યને બદલી શકે છે? એવી વસ્તુ જેને તમે રોજ જોયા કરો છો, પણ એની શક્તિ વિશે કદાચ ક્યારેય વિચાર્યું નહીં હોય. મિત્રો, આપણું જીવન ધંધા રોજગાર અને આવક-જાવકથી ભરેલું હોય છે. દરેક ઘરમાં કમાણી તો થાય છે, પણ ઘણી વખત એવું અનુભવાય છે કે ધન ઘરમાં ટકતું નથી. પૈસા આવે છે પણ એ ક્યાં જાય છે એની ખબર નથી પડતી. એક અદૃશ્ય અવરોધ હોય. તમને લાગે છે કે જીવન આગળ વધી શકતું નથી. અનેક લોકો મહેનત કરે છે, પણ તેમ છતાં તેઓ આર્થિક તંગીમાંથી બહાર આવી શકતા નથી. આવા સમયમાં આપણે જુસ્સાથી કામ તો કરીએ છીએ, પણ જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો ધનના દરવાજા ખુલી જતા અટકાય છે. એવું કહેવાય છે કે જ્યાં તુલસીનો વાસ છે, ત્યાં શાસ્ત્રો મુજબ લક્ષ્મીજી વસે છે. તુલસી માત્ર એક છોડ નથી, તે વૈદિક શાસ્ત્રોમાં દર્શાવેલા દેવતાઓના પવન સ્વરૂપ
છે. ઘરમાં તુલસી હોવી પોતે જ શુભ માનવામાં આવે છે, પણ જો તુલસી પાસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો એ ઘરમાં સમૃદ્ધિ આવે છે. આજે આપણે એ જ એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય જાણીએ જઈ રહ્યા છીએ, જેનાથી ઘરમાં ધન પ્રવાહ શરૂ થઈ શકે છે. આ ઉપાય છે ખૂબ જ સરળ પણ અત્યંત અસરકારક, અને તે છે તુલસીના છોડ પાસે લવિંગ મૂકવાનો. આજના સમયમાં જ્યારે મોટા ભાગના લોકો ઉપાયોને અવગણતા થાય છે, ત્યારે પણ તુલસી સાથે લવિંગ મૂકવાની આ પદ્ધતિ ઘણા ઘરોમાં આજે પણ શ્રદ્ધાથી અપનાવવામાં આવે છે. લવિંગને આપણે રસોડાની સામાન્ય વસ્તુ માનીએ છીએ, પણ તેની અંદર એક પ્રકારની દિવ્ય તત્વ શક્તિ રહેલી હોય છે. તેની સુગંધ, તેના કણો અને તાપમાનને શાંત કરનાર ગુણ ધાર્મિક દ્રષ્ટિએ પણ ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે લવિંગ તુલસી જેવા પવિત્ર છોડ પાસે મૂકવામાં આવે છે, ત્યારે તેની ઉર્જા વધે છે અને તુલસીના તાત્વિક તત્વો સાથે મળીને ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને ધનની ઉર્જા પ્રવેશ કરે છે. આ ઉપાય કરવા માટે તમારે બહુ વિશેષ તૈયારી કરવાની જરૂર નથી. દરેક શુક્રવાર, એટલે કે માતા લક્ષ્મીજીનો દિવસ, તે દિવસે વહેલી સવારે સ્નાન કરીને તાજા કપડાં પહેરી લો. પછી તુલસીના છોડ પાસે જઈને એક નાનો દીવો કરો. તે દીવામાં પણ તમે લવિંગ નાખી શકો છો, પરંતુ તે સિવાય 2 લવિંગ તુલસીના પવિત્ર પાટિયાના નજીક મૂકી દો, અને તમે છોડની જમીન પર મૂકી શકો, અથવા જો કોઈ થાળી કે પાત્રમાં તુલસી છે તો એના કિનારેથી મૂકી શકો. સૌથી મહત્વની વાત એ છે કે તમે જ્યારે આ લવિંગ મૂકતા હોવ ત્યારે તમારું મન એકાગ્ર અને શ્રદ્ધા સાથે ભરેલું હોવું જોઈએ. એ સમયે તમે મનમાં અથવા ધીમી અવાજે માતા લક્ષ્મીજીનો મંત્ર "શ્રીમ લક્ષ્મ્યૈ નમઃ" બોલી શકો છો. મંત્રના ઉચ્ચારણથી વાતાવરણમાં શાંતિ અને પોઝિટિવ વાઇબ્રેશન ફેલાય છે, જે ધનપ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બને છે. હવે પ્રશ્ન થાય છે કે આ ઉપાયનો ફાયદો શું? તો સમજવું જરૂરી છે કે ધન પ્રાપ્તિના માર્ગમાં કેટલીક વાર અદ્રશ્ય અવરોધો હોય છે, જેણે આપણા ઘરમાં ધન રોકી રાખ્યું હોય છે. લવિંગ અને તુલસી બંને નકારાત્મકતાને દૂર કરે છે. તેના કારણે ઘરના ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, ધંધા રોજગારમાં ચાલુ રોકાવટ નજળી થાય છે. ખાસ કરીને જેમને રોકાયેલા પૈસા મળતા નથી કે જેઓ વારંવાર નોકરી બદલતા હોય, એ લોકો માટે આ ઉપાય ચમત્કાર સમાન સાબિત થાય છે. કેટલાક લોકો કહે છે કે તુલસી પાસે મૂકેલા લવિંગથી માત્ર ધનપ્રવાહ જ નહીં, ઘરમાં કલહ શાંત થાય છે, જીવનસાથી સાથેના સંબંધો મીઠા બને છે અને બાળકોના ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે. પરંતુ મિત્રો, દરેક ઉપાયની એક રીત અને શિસ્ત હોય છે, અને જો આપણે તે નિયમોનું પાલન ન કરીએ તો પરિણામ મળવું મુશ્કેલ બની જાય છે. લવિંગ મૂકતી વખતે જો આપણે તુલસીના પવિત્ર સ્થાન પાસે અવ્યવસ્થિત રીતે પગ મૂકીએ, શરાબી દ્રષ્ટિથી વલણ રાખીએ કે શ્રદ્ધાવિહોણ રહીને ફક્ત પરિણામ માટે કરો, તો એ વિપરીત અસર પણ કરી શકે છે. તુલસી પાસે લવિંગ મૂકીને તેને વારંવાર હટાવવી નહીં. કેટલાક લોકો કુતૂહલથી હાથ લગાવે છે કે અરે, શું થઈ રહ્યું છે? પણ એ કરશો નહીં. લવિંગ ત્યાં મૂકી દેવી અને શ્રદ્ધા રાખવી કે તુલસી માતા એના દ્વારા ઘરમાં ધનની કૃપા લાવશે. દર શુક્રવારે તમે નવી લવિંગ મૂકી શકો છો, અને જૂની લવિંગને પવિત્ર વૃક્ષ જેમ કે પીપળા પાસે મૂકવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ. તે
જાણીએ તે છે તુલસી પાસે દક્ષિણાવર્તી શંખ અને ચાંદીનો સિક્કો મૂકવાનો ઉપાય જે વર્ષોથી અનેક લોકોને ધન લાભ, ખર્ચમાં કાપ અને ઘરમાં શાંતિ મળવા માટે મદદરૂપ થયો છે. તમે શુક્રવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ શુદ્ધ કપડાં પહેરી લો. હવે તુલસીજીને ઘરના જે સ્થાને રાખવામાં આવ્યા છે ત્યાં જઈને એક નાનકડું તાંબાનું કે કાંસાનું વાટકું લો. એ વાટકામાં થોડા ચોખા પાથરી દો. ત્યારબાદ એમાં દક્ષિણાવર્તી શંખ મૂકો જે ખરો હોવો જોઈએ અને પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું રાખવું. એ શંખની બાજુમાં તમે શુદ્ધ ચાંદીનો સિક્કો મૂકવો છે. આ બંને સાથે હોવા છતાં ઘરમાં ધનતત્વને આકર્ષિત કરે છે. હવે એ બધાની ઉપર થોડું ગંગાજળ છાંટો અને તુલસી માતાજીને ભક્તિપૂર્વક નમસ્કાર કરો. તુલસીના ચરણોમાં દીવો કરો, સુગંધિત અગરબત્તી ધરો અને ઓમ શ્રીમ હ્રીમ કલ્યાણમ લક્ષ્મીદેવી નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય પાછળનું રહસ્ય એટલું ઊંડું છે કે તમે સમજશો તો શ્રદ્ધા બમણી થઈ જશે. શંખ અને સમુદ્રમંથન દરમિયાન મળેલો એક દિવ્ય તત્વ છે. તે ભગવાન વિષ્ણુના હાથમાં રહે છે અને ઘરમાં વાયુ અને જળ તત્વની શુદ્ધિ માટે વપરાય છે. ચાંદી એ ચંદ્ર તત્વ સાથે જોડાયેલી છે જે શાંતિ, સ્થિરતા અને મંત્ર શક્તિને પ્રગટ કરે છે. જ્યારે તમે શંખ અને ચાંદી બંને તુલસીના ચરણોમાં મૂકો છો ત્યારે એ ત્રણ શક્તિઓ તુલસી, શંખ અને ચાંદી ઘરમાં એક પવન ચુંબકીય સ્તર બનાવે છે. આ તત્વો ઘરમાંથી દરિદ્રતા, લોચા, ઉધાર, અધૂરા કામો અને નકારાત્મક દૂર કરે છે. શાસ્ત્રોમાં પણ લખેલું છે કે તુલસી પાસે ચાંદી મૂકવાથી ઘરમાં ચંદ્ર શક્તિ સ્થિર થાય છે અને શંખ મૂકવાથી વિષ્ણુ કૃપા સતત વહેતી રહે છે. આથી એ ધનનો પ્રવાહ ચાલુ કરે છે, એવો પ્રવાહ જે રોકાતો નથી. આ ઉપાય તમે સતત 7 શુક્રવાર સુધી કરશો તો ઘરમાં ધીમે ધીમે મોટો ફેરફાર જોવા મળશે. પહેલાં ઘરના વાતાવરણમાં શાંતિ આવશે, પછી રોજના ઉડેલા નાણાંમાં કાપ પડશે, પછી અચાનક ધંધામાં ઉછાળો આવશે અને જૂના અટકેલા પૈસા પણ પાછા મળશે તેવી શક્યતા રહેશે. કેટલાક લોકોએ તો એવું પણ અનુભવ્યું કે આ ઉપાય શરૂ કર્યા પછી ઘણા વર્ષોથી ન મળતી નોકરી મળી, પારિવારિક તણાવ ઘટ્યો અને ઘરમાં ખુશહાલી શરૂ થઈ. પણ એક શરત છે, આ ઉપાય શ્રદ્ધાથી કરો, કોઈ તકેદારી વિના નહીં. તુલસી પાસે સફાઈ હોવી જોઈએ, ત્યાં થૂકવું, કચરો નાખવો કે અવાજ કરવો નહીં. તુલસી માતા આત્મશક્તિ છે. તેઓના ચરણોમાં મૂકેલી ચાંદી અને શંખ તમે ધન નહીં પણ દેવતાનો આશીર્વાદ સમજો તો એ તમારું જીવન બદલી નાખે એવી શક્તિ એ ધરાવે છે. દરેક દિવસ પછી તમે એ વાટકું ત્યાં જ રહેવા દો. દર શુક્રવારે નવો ચોખા નાખો, શંખને ધોઈને ફરીથી મૂકો અને ચાંદીના સિક્કાને પણ પાણીથી ધોઈને તુલસી પાસે પરત મૂકો. આ ઉપાય કંઈક એવા રીતે કાર્ય કરે છે કે ઘરના દરવાજા તરફથી ધનવર્ષા થતી રહે છે, નવા યોગ બને છે, અટકેલા કામો આગળ વધે છે અને મન શાંત રહે છે, જે સૌથી મોટું ધન છે. તો મિત્રો, જો તમારું જીવન પણ આજે અટવાયું લાગે છે, ધંધો ઊંધો ચાલે છે, ઉધાર વધે છે કે પૈસા આવે તો બચતા નથી, તો આજથી જ આ ઉપાય શરૂ કરો. બધું બદલાઈ જશે. પણ શરત એક છે કે શ્રદ્ધા અને નિયમિતતા સાથે. મિત્રો, હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ. ઘરમાં સતત તણાવ રહે છે, સભ્યો વચ્ચે અશાંતિ હોય છે, ધંધામાં અચાનક ઘટાડો આવે છે કે આવક હોવા છતાં પૈસા ટકતા નથી.
તો તમે આ બધું બદલવા માટે કોઈ મોટા યજ્ઞ કે તંત્ર વિધિ કરવાની જરૂર નથી. માત્ર તમારા ઘરમાં તુલસી હોય અને તમારામાં શ્રદ્ધા હોય તો શનિવારના દિવસે કરવાનું આ એક અત્યંત સરળ અને શક્તિશાળી ઉપાય છે, જે છે તુલસી પાસે કપૂર જળાવવાનો ઉપાય. આ માત્ર કપૂર પણ જ્યારે શ્રદ્ધાથી નિયમિત અને ચોક્કસ સમયે જળાવવામાં આવે છે ત્યારે એ કપૂર માત્ર અગ્નિ નથી રહેતું, એ બની જાય છે ઘરના અધર્મ અને અંધકારનો નાશક. દરેક શનિવારે, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, જ્યારે વાતાવરણ ઘેલું થાય છે અને શક્તિઓ તીવ્ર બને છે, ત્યારે તુલસી પાસે એક નાનું કાંસાઈ કે તાંબાનું દીવડું લો. તેમાં શુદ્ધ કપૂર રાખો. તમે ઈચ્છો તો થોડી લોબાનની રીતે પણ ભેળવી શકો, કારણ કે લોબાન ઘરની હવાની શુદ્ધિ અને શત્રુ શક્તિઓના નાશ માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ તે દીવો પ્રગટાવો અને મંત્ર બોલો, ઓમ હ્રીં શ્રી મહાલક્ષ્મ્યાય નમઃ. આ મંત્ર જે લક્ષ્મીજીના તત્વને આકર્ષે છે તે કપૂરના ધૂમ્ર સાથે જોડાઈને તુલસીના પવિત્ર તત્વમાં પ્રવેશ કરે છે અને ઘરના દરેક ખૂણામાં એક દિવ્ય ચુંબકીય પ્રવાહ ફેલાવે છે, જે ઘરમાં જેટલા દુઃખ, રોકડા, વિઘ્નો, શનિદોષ કે દેનદારીઓ હોય એ બધું ધીમે ધીમે ઓગાળે છે. તુલસી પોતાના તત્વથી એ બધા દુઃખોને શોષી લે છે અને કપૂર એને આગે ભસ્મ કરી નાખે છે. જે ઘરમાં દર શનિવારે આ ઉપાય કરે છે, ત્યાં ધન દેવીઓનો વાસ થાય છે. ઘરના સભ્યો વચ્ચે મમત્વ વધી જાય છે, બાળકોનું વલણ સુધરે છે અને ધંધામાં નવા દરવાજા ખુલે છે. ઘરના લોકોએ અનુભવ્યું છે કે જેમ જેમ તેઓ આ ઉપાય નિયમિત કરે છે, તેમ તેમ અગાઉથી અટકેલા લેણદેણ, અટકેલા રૂપિયા મેળવી શકાય છે. પણ આ એક ખાસ ધ્યાન રાખવું કે કપૂર શુદ્ધ હોવું જોઈએ. આજકાલ જે રાસાયણિક કપૂર મળે છે તે માત્ર સુગંધ આપે છે, તત્વશક્તિ નહીં. એથી શક્ય હોય તો ગુલકંદવાળું કે આયુર્વેદિક કલકત્તા કપૂર વાપરો. બીજું, દીવો પ્રગટાવતી વખતે તમારું મન શાંત હોવું જોઈએ. ઘરમાં કોઈને ગુસ્સો આવ્યો હોય, કોઈ ક્લેશ ચાલતો હોય તો દીવો થોડીવાર વિલંબથી કરો, પણ કરો ત્યારે ભક્તિભાવથી કરો. તુલસી માતાજી પાસે કપૂરનો દીવો કરવો એ એવા છે કે તમે દેવી લક્ષ્મી માટે ઘરમાં પ્રકાશ પ્રગટાવી રહ્યા છો, તો એ પ્રકાશ સ્વસ્થ હોવો જોઈએ, તમારા મનની ભક્તિથી ભરેલો હોવો જોઈએ. તમે દીવો કર્યા પછી તુલસીની આસપાસ એક ફેરો પણ ફેરવી શકો છો. ધીમે ધીમે કપૂરનો ધૂમ્ર તુલસીની પાંદડીઓ વચ્ચે ફેલાય અને એ ધૂમ્ર ઘરના હવામાં ભળીને નકારાત્મકતાનું દહન કરે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં કપૂર અને તુલસીનું યોગ થાય છે, ત્યાં પિતૃદોષ, ભ્રમણ શક્તિ અને કષ્ટદોષ દૂર થાય છે. ખાસ કરીને શનિવારના દિવસે શનિદોષને શાંત કરવા માટે આ ઉપાય અખંડ લાભદાયક છે. તમે જોઈએ તો દિવ્ય ચિહ્નવાળા કપૂરના ટુકડા પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે શ્રીયંત્રની આકૃતિ ધરાવો તો કપૂર. અને જ્યારે દીવો પૂરો થાય ત્યારે તુલસીજી પાસે નમ્રતાથી આભાર માનો. ખાલી આટલું જ નહીં કે તમે દીવો કર્યો, પરંતુ એ દીવો તમારા ઘરના ભવિષ્યને પ્રકાશિત કરી શકે એ ભાવ સાથે કરો. જો તમે આ ઉપાય દર શનિવારે કરો તો માત્ર તમારું ધન-જળ સમયસર આવશે એટલું નહીં, પણ ઘરમાં રોગખાણ
કર્મ રોકાણ વધશે, ઈચ્છાહીણો ખર્ચ ઘટશે અને કર્મ નાની ખુશીઓ મોટા ફળ આપશે. તમે અનુભવશો કે જો સાચા ભાવથી તુલસી પાસે કપૂર ધરાવી દેવાય તો લક્ષ્મીજી તમારી ઓર ચાલીને આવે છે. દર શનિવારે નહીં તો પણ દર દિવસે તમે એ શાંતિ અને સમૃદ્ધિ અનુભવશો જે કદાચ મહેનતથી નથી પણ મેળવવી મુશ્કેલ હોય. તો આજે શનિવાર છે કે પછી આવતા શનિવારથી શરૂ કરો. આ ઉપાય પણ એકવાર કરો તો શ્રદ્ધાથી, સમર્પણથી, કારણ કે તુલસી પવિત્ર છે, કપૂર દૈવીય છે અને તમારું મન એ બંનેને જોડતું ધ્યાન છે. આ ત્રણેયની ત્રિવેણી જ્યાં મળે છે ત્યાં ધનના દરિયા વહેવા લાગે છે, કર્મ દેવતાઓનો વાસ થવા લાગે છે અને બંધ દાર આજ નહીં તો કાલે ખુલી જાય છે. તો તમે પણ આ ઉપાય શરૂ કરવા જઈ રહ્યા છો તો માત્ર તેના ફાયદા નહીં પણ તેને કરતી વેળાએ રાખવાની કેટલીક અતિ આવશ્યક સાવચેતીઓનું પણ પાલન કરવું જોઈએ, નહીં તો આ ઉપાય નિષ્ફળ રહી શકે છે. પહેલાં તો દરેક શનિવારે સાંજના સમયે કપૂર તુલસી પાસે પ્રગટાવવાનો સમય પસંદ કરો. ત્યારે તમારું મન અને શરીર પવિત્ર હોવું જોઈએ. કોઈ પણ નાપાક અવસ્થા જેમ કે રાજસવાલા સ્ત્રીઓએ ઉપાય ન કરવો અને ઉપાય કરતા પહેલા હાથ મુખ ધોઈ તાજા વસ્ત્રો પહેરી લેવા જોઈએ. બીજી અગત્યની વાત એ છે કે કપૂરની ગુણવત્તા. આજે બજારમાં મળતું ઘણીવાર કેમિકલથી ભરેલું કપૂર માત્ર સુગંધ આપે છે, તત્વશક્તિ નહીં. તેથી હંમેશા શુદ્ધ અને કુદરતી હાર્દિક કપૂર અથવા કાચું દેવવાળું કપૂર જ વાપરવું જોઈએ. જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે એ પવિત્ર ભાવથી કરો. ભક્તિભાવ વગર કરેલો ઉપાય માત્ર રિવાજ બની જાય છે અને તેની અસર પણ ઘટી જાય છે. દીવો પ્રગટાવતી વેળાએ ખાસ ધ્યાન રાખો કે કપૂરનો ધૂમ્ર તુલસીના પાંદડાને સીધો સ્પર્શ ન કરે. તુલસી દેવી અગ્નિથી દાઝે એ અશુભ માનવામાં આવે છે. જ્યારે દીવો સળગે ત્યારે એ જ્યોત પર મોઢાથી ફૂંક ન મારવી. અગ્નિતત્વ પરમાત્માનું પ્રતીક છે અને તેને શ્વાસથી બુઝાવવી એક પાપજન્ય અશુભ પ્રક્રિયા માનવામાં આવે છે. દીવો પૂરો થાય પછી તુલસીના સ્થાને પીઠ ન ફેરવો. થોડી ક્ષણ તુલસી માતાજી પાસે ઊભા રહી ઠઠેરા કે પ્રાર્થના કરો અને પછી ધીમે પાછા ફરો. કેટલીવાર દીવો સળગીને કાળું ભસ્મ છોડે છે. તે ભસ્મ તુલસી પાસે ન રહેવા દો. તેને પવિત્ર જગ્યાએ જેમ કે વડવૃક્ષ નીચે, પીપળા પાસે અથવા કોઈ પથ્થરવાળી જગ્યાએ મૂકી દો. ખાસ કરીને યાદ રાખો કે આ ઉપાય દરરોજ ન કરવામાં આવે. ફક્ત શનિવારે જ તુલસી પાસે કપૂર ધરાવવાનું હોય. દરરોજ કરવાથી ઉપાયની તીવ્રતા ઘટી શકે છે. જો તુલસી ખુલ્લી જગ્યાએ હોય તો કપૂરનો દીવો પવનથી બંધ ન થાય એ માટે તમે તાંબાના દીવામાં કરો કે એને થાળીમાં રાખીને કરશો, આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે, શ્રદ્ધા અને અસ્તિત્વ. ઉપાય કરો ત્યારે તમારું મન ભટકતું ન હોવું જોઈએ. કોઈ બીજા સામે ઝઘડો કર્યા પછી કે કર્મ ક્લેશ વચ્ચે ઉપાય કરવો હોય તો પહેલા મનને શાંત કરો. કારણ કે તુલસી અને કપૂર બંને દૈવી તત્વ છે અને આ ઉપાય કરવો એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી,
એ છે તમારું ઘરના ધન, શાંતિ અને સુખ માટે કરેલું એક નમ્ર પ્રાર્થના સ્વરૂપનું જે કર્મ. આ બધું ધ્યાન રાખીને શનિવારે કપૂર તુલસી પાસે શ્રદ્ધાથી પ્રગટાવવામાં આવે છે. ત્યાં ધન પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.